મિત્રો આજે આપણે બનાવશું કટકી ભીંડાનું રસાવાળું શાક, જે ચોટશે નહીં અને ખૂબ જ આસાનીથી બની જશે। સૌથી પહેલા આપણે ભીંડાને આ રીતે ગોળ સુધારી લેવાનો છે, પછી એનો વઘાર કરવાનો છે। વઘાર કરવા માટે આપણે એક તવી લેવાની છે, એમાં 3 થી 4 ચમચા તેલ નાખવાનું છે। તેલ આવ્યા પછી એમાં રાઈ નાખવાની છે અને પછી રાઈ ફૂટે એની રાહ જોવાની છે। રાઈ ફૂટી ગયા પછી આપણે એમાં જીરું નાખવાનું છે, આખું જીરું। જો તમે જોઈ શકો છો આ રીતે આખું જીરું નાખ્યું છે। પછી થોડી હિંગ નાખવાની છે અને હિંગ નાખ્યા પછી આપણે એની અંદર આ ભીંડો છે સુધારેલો, એ ભીંડો ઉમેરી દેવાનો છે અને આ ભીંડાને તળી લેવાનો છે અને તેને ચલાવતું રહેવાનું છે। આ બધો જ ભીંડો હું આ તેલમાં નાખી દઈશ અને પછી આપણે મસાલા કરવાના છે, જેથી ભીંડો ચોટશે નહીં અને સરળ રીતે બનશે। બધો જ ભીંડો આપણે તવીમાં નાખી દેવાનો છે અને પછી એને આવી રીતે હલાવતું રહેવાનું છે। 5 થી 6 મિનિટ સુધી એને આવી રીતે હલાવવાનો છે। પછી ભીંડો એકદમ ચડી જાય પછી આપણે એમાં મસાલા કરીશું। ભીંડાને સતત હલાવતું રહેવાનું છે, જેથી તવીમાં ભીંડો ચોટી ના જાય। તો હવે 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને ભીંડો પણ ચડી ગયો છે। તો હવે આપણે એ ભીંડામાં મીઠું ઉમેરીશું। સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે। મીઠું ઉમેર્યા પછી આપણે એમાં હળદર ઉમેરવાની છે અને હળદર ઉમેર્યા પછી થોડી અમથી આપણે હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા પછી આપણે એમાં ધાણા જીરુંનો પાવડર ઉમેરવાનો છે। ધાણા જીરુંનો પાવડર ઉમેર્યા પછી આપણે એમાં મરચું ઉમેરી દઈશું। તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ તમારે મરચું ઉમેરવાનું છે। પછી એક વાટકીમાં લસણવાળું પાણી, જેમાં તમે લસણ, મરચું અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લ્યો, પછી એમાં પાણી નાખો, લસણીઓ કહી શકાય, એને પાણીમાં મિક્સ કરીને પછી એ પાણી ઉમેરી દેવાનું છે અને આ બધું ઉમેર્યા પછી એને હલાવી દેવાનું છે। આ રીતે એને 5 થી 6 મિનિટ ફરીને હલાવવાનો છે ભીંડાને। અને તમે જોઈ શકો છો કે આમાં થોડી પાણીની જરૂર છે, તો આપણે એ જ વાટકીમાં થોડું પાણી લઈને એમાં ઉમેરી દઈશું। તમે જુઓ છો કે પાણી ઉમેરીએ છીએ તો પણ ભીંડો એકદમ છૂટો છૂટો બન્યો છે, ચોટી જતો નથી। તો એનું કારણ એ છે કે આપણે એને તેલમાં તળી લીધો હતો અને પછી આપણે એમાં મસાલા કર્યા હતા। તો આ રીતે 5 થી 6 મિનિટ આપણે એને ચલાવતું રહેવાનું છે, જેથી પાણી બળી જાય અને ભીંડાનું શાક સરસ મજાનું ચડી જાય। તો તમે જોઈ શકો છો ભીંડાનું પાણી પણ બળવા આવ્યું છે અને ભીંડો પણ ચડી ગયો છે। આપણું ભીંડાનું શાક હવે રેડી થવા આવ્યું છે। તો મિત્રો, જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, સરસ મજાનું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।